આજ એક ક્ષત્રિય બોલ્યા છે, હે દ્વારકાધીશ, તારે સમજીને બોલવું હતું. હરે તુમ बहुत अनुग्रह कीन्हो हरि तुम बहुत अनुग्रह कीन्हो हरि तुम बहुत अनुग्रह कीन्हो हरि तुम बहुत अनुग्रह कीन्हो. હે કૃષ્ણ, તમે બહુ કૃપા કરી. ડારી ચક્ર હરી હસી પડ્યો, દિયો ઉત્તર બ્રજરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા. મારી પ્રતિજ્ઞાને કોઈ તોડાવે એવો હજી આ ત્રણેય લોકમાં કોઈ જન્મ્યો નથી. પણ હે ભીષ્મ, તમે મને બહુ ગમો છો, તમે મારા વાલા છો, મારા ભગત છો, એટલે તમારી પ્રતિજ્ઞા ન તૂટે એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી છે. બાકી દ્વારકાનાથની પ્રતિજ્ઞાને કોઈ તોડાવી ન શકે. સમય વીત્યો, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું. પાંડવો જીત્યા, કૌરવો હાર્યા. દુર્યોધન હજી જીવતો છે, 99 કૌરવો મર્યા છે. પણ દુર્યોધનને ત્યારે મૃત્યુ થયું જ્યારે અશ્વત્થામાએ 5 પાંડવોના, દ્રૌપદીના 5 દીકરાને માર્યા. એના માથાને વાઢીને લઈ આવ્યો છે. દુર્યોધનને કીધું, લે દુર્યોધન, તારા 5 દુશ્મનોને મારીને હું લઈ આવ્યો છું. હવે આ ધરતી પાંડવ વિહોણી છે. અને ત્યારે દુર્યોધને એ માથાને હાથમાં લઈને માખણના પિંડા જેવું માથું ફૂટી ગયું. નક્કી કર્યું, આ હા 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 બ્રાહ્મણ પુત્ર, હે અશ્વત્થામા, તારા જેટલો ક્રૂર તો હુંય નથી. પાંડવોની જગ્યાએ તું મારા 5 બાળકોને મારીને હવે અમને અંજલિ પાય એવું કોઈ બચ્યું નહીં. હરખને શોક ભેગો થયો. દુર્યોધનાએ મૃત્યુ પામ્યો છે.